dream. And that is also a big step forward in the path of devotion. What are our dreams? સાયકોલોજીસ્ટો કહે છે કે જે આપણે રિયાલિટીમાં જોઈ શકતા નથી અથવા રિયાલિટીમાં કરી શકતા નથી, બધું ડ્રીમમાં કરીએ છીએ. ડ્રીમ ઇઝ નથિંગ બટ એન એક્સપ્રેશન ઓફ અવર સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ તો 10% છે, સબકોન્શિયસ માઇન્ડ 90% છે. What you can't do consciously, it goes into your subconscious and you go do it in the dream. ગઈકાલે એકાદશી ગઈ ને, ખાવાનો બહુ શોખીન માણસ હોય એને જબરદસ્તીથી એકાદશીનો ઉપવાસ કરાવો. આખો દિવસ એની પાસે ગાઢ થઈને ઉભા રહો, ખબરદાર કંઈ ખાધું છે, ખબરદાર કંઈ ખાધું નથી ખાવાનું, એકાદશી છે, ઉપવાસ છે, ખબરદાર. આખો દિવસ એને જબરજસ્તીથી આવી રીતે ઉપવાસ કર્યો છે ને, એ માણસ રાત્રે સપનામાં સારામાં સારી હોટલમાં જઈને જમી આવશે. The mind is so creative. એવી રીતે એ નેગેટિવ વાત થઈ, પણ પોઝિટિવલી જેને ઈશ્વર દર્શનની એટલી બધી તાલાવેલી છે, ભગવાનને જોવો છે, ભગવાનને જોવો છે, અને કોન્શિયસલી નથી દેખાતો, તો સબકોન્શિયસ માઇન્ડમાં એ ડ્રીમની અંદર ભગવાનને જોશે. સાક્ષાત્કારની એ ચોથી અવસ્થા છે. પછી એમ થાય કે ના પ્રભુ, તું સપનામાં દેખાય ન ચાલે, મારે તો તને વાસ્તવિકતામાં જોવું છે. વિથ માય ઓન આઈઝ આઈ વોન્ટ ટુ સી યુ. ભક્તિ વધે છે, ભક્તના જીવનમાં એક ધન્ય ક્ષણ આવે છે જ્યારે એને ભગવાનની ઝાંખી થાય છે. He sees God. ઘણા લોકોને પ્રશ્ન થાય, હે ભગવાન દેખાય? યસ, યુ કેન સી ગોડ. And believe me, it is not an hallucination or anything. It is a reality. You can see God. દુનિયા આખી જેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે, નાનપણમાં એનું નામ હતું નરેન્દ્ર દત્તા. Young man of 1920, very intelligent. And he was living in an era which were quite unusual in the history. ઇન્ડિયામાં કલકત્તામાં રહેતા હતા નરેન્દ્ર. અને એ વખતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રોય, રવિન્દ્રનાથ ટાગોરના ફાધર દેવેન્દ્રનાથ ઠાકુર, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, આ બધા મહાપુરુષો એક સાથે કલકત્તામાં હતા. which is very unusual. આ બધા સ્કોલર્સ, એમના પ્રવચનો થાય, નરેન્દ્ર એમના પ્રવચનો સાંભળવા જાય. કોઈ પણ સ્પીકર, રિલિજિયસ સ્પીકર આવે તેના પ્રવચનમાં નરેન્દ્ર પહોંચી જાય. હી વોઝ અ ટ્રુ સીકર. એને ભગવાન વિશે જાણવું હતું. એ કોઈ પણ સ્પીકર ભગવાન વિશેની વાત કરે, નરેન્દ્ર બેસીને સાંભળે. અડધો પોણો કલાક થાય એટલે એકદમ એ ઊભો થઈ જાય અને સ્પીકરને પૂછે, તમે જે ભગવાનની વાત કરી રહ્યા છો એને તમે જોયો છે? હેવ યુ સીન ધ ગોડ યુ આર ટોકિંગ અબાઉટ? એટલે કોઈ પણ સ્પીકર અરે તત્તા ફપા શું કરો, જે ભગવાનને જોયો નથી એની વાત શું કરો છો? સભા છોડીને જતો રહે. એક વખત નરેન્દ્રને ખબર પડી કે દેવેન્દ્રનાથ ઠાકુર, રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ઠાકુર, હુગલી નદી, વિચ ઇઝ અ ફોર્મ ગંગા, કલકત્તાની બહાર, જે લોકો કલકત્તા ગયા છે એમને ખબર, ગંગા નદી છે. ગંગા નદીમાં એક બોટની અંદર વુડની હટ બનાવી એમાં મેડિટેશનનો પ્રયોગ કરતા હતા. 1 મહિના સુધી એમાં રહેવાના હતા, ઇન અ બોટ હટમાં. અને નરેન્દ્રને ખબર પડી કે આવી રીતે છે, પહોંચી ગયો. રાતના ખબર પડી તો રાતના સીધો ગંગામાં તરતો તરતો ઘણી બધી બોટ હતી, એમાંથી શોધી કાઢી દેવેન્દ્રનાથ ટાગોરની બોટ કઈ છે, ઉપર ચડી ગયો, હટનો દરવાજો આમ ખોલી નાખ્યો. રાતના 12 વાગે દેવેન્દ્રનાથ ઠાકુર ધ્યાનમાં બેઠા હતા
નરેન્દ્રએ જઈને ખભો પકડીને કહ્યું, તમે જે ભગવાનનું ધ્યાન કરો છો એને તમે જોયો છે? દેવેન્દ્રનાથ ઠાકુર કહે, અરે જુવાન, બહુ ઠંડી છે, ઇટ્સ સો કોલ્ડ આઉટસાઇડ, તું ભીંજાઈ ગયો છે, તને ઠંડી લાગતી હશે. આવું જ્યાં કીધું, નરેન્દ્ર પાછો બોટમાંથી અંદર નીચે નદીમાં કૂદી સ્વિમિંગ કરતો કરતો કિનારા તરફ જવા લાગ્યો. દેવેન્દ્રનાથ ઠાકુર બહાર આવીને કહે છે, અરે યંગ મેન, ઇટ્સ સો કોલ્ડ આઉટસાઇડ. નરેન્દ્ર કહે છે, જવા દો, હું તમને ભગવાન વિશે પૂછું છું અને તમને ઠંડીની વાત યાદ આવે છે? તમે ભગવાનને જોયો જ નથી. આવો માણસ. He didn't mean to insult people. He didn't mean to insult these scholars or saints. પણ યંગ બ્લડ હતું, એને એટલી બધી તાલાવેલી અંદરથી ને એટલો બધો એ એજિટેશનમાં હતો, એ પૂછી બેસતો. જિજ્ઞાસા, ક્વેસ્ટ પૂરેપૂરી હતી એને. કોઈકે એને કહ્યું કે કાલી માતાના મંદિરના પૂજારી રામકૃષ્ણ પરમહંસ, હી ઇઝ રિયલાઇઝ સોલ. પહોંચી ગયો નરેન્દ્ર ત્યાં આગળ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે. વેરી સિમ્પલ મેન, સાદા કપડા, લેમેનની લેંગ્વેજમાં વાત કરે. 15-20 જણા એની આજુબાજુ બેઠા હતા અને સ્વામી રામકૃષ્ણ પરમહંસ ભગવાનની કંઈક વાત કરતા હતા. નરેન્દ્ર ત્યાં બેઠો વાત સાંભળતો હતો. અડધો કલાક થયો એટલે ઊભો થઈને જેમ બધાને પૂછે એવી રીતે, સ્વામીજી, તમે જે ભગવાનની વાત કરો છો એને તમે જોયો છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું, તારે જોવો છે? હવે નરેન્દ્રનો વારો હતો ફંબલ થવાનો. તમે ભગવાનને કઈ રીતે જોયો છે? જે રીતે હું તને જોઈ રહ્યો છું એવી રીતે મેં ભગવાનને જોયો છે. બોલ, તારે જોવો છે? એ રાત્રે નરેન્દ્રે પોતાની ડાયરીમાં લખ્યું, અત્યાર સુધી મને જે ગુરુની ખોજ હતી એ આજે પૂરી થઈ. Here is a person who tells me that I have seen God. Not only I have seen God, but I can make you see God. Rest is the history. નરેન્દ્ર દત્તામાંથી સ્વામી વિવેકાનંદનું ટ્રાન્સફોર્મેશન થયું. આખી દુનિયાને વેદાંતનો ઉપદેશ કર્યો. કેટલામાં? મારે આપને એ કહેવું છે, વાલા ભક્તજનો, ભગવાનને જોઈ શકાય છે. યુ કેન સી ગોડ. સાક્ષાત્કારની આ 5મી અવસ્થા છે. એક ઝલક, અ ફ્લીટિંગ મોમેન્ટ. આવ્યા ને ત્યાં તો અદ્રશ્ય થઈ જાય. પણ એ જે ઝલક મળી, 2 વાતો એમાં થાય. એક તો ભક્તની શ્રદ્ધા જબરજસ્ત દ્રઢ થાય કે મારી ભક્તિ સાચા માર્ગે છે, મેં ભગવાનને જોયો છે. અને પછી એની જીદ વધે કે પ્રભુ, આટલી થોડી ક્ષણ માટે આવ્યા તે ન ચાલે, પ્રભુ મારે તો વધારે વખત સુધી આપના દર્શન કરવા છે. ભક્તિ વધતી થાય. સાક્ષાત્કારની 7મી અવસ્થા હવે આવે છે, 6ઠ્ઠી અવસ્થા આવે છે. ભગવાન આવીને ઉભો રહે છે.